હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે. હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે? આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું, રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલે છે, આ વાત વારંવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ખુલીને સામે આવ્યા છે. અને જિલ્લાના વહીવટી પ્રશાસનના અધિકારી હોય કે પોલીસ અધિકારી હોય, મનસુખ વસાવાએ દરેકની સામે ખુલીને બોલે છે જ્યારે તેમના વિસ્તારની કોઈ વાત હોય છે. એ ખનીજ માફિયાઓની વાત હોય કે પછી એ જિલ્લાની અંદર પોલીસ અધિકારીઓ એ પોતાની મનમાની ચલાવતા હોય, મનસુખ વસાવા એ દરેકને વળતો જવાબ આપે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર કેટલાક એ નેતાઓએ પોતાના વિસ્તારની અંદર ચાલતા અધિકારી રાજને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી વારંવાર ખુલાસાઓ કરતા આવ્યા છે. એમાં પણ ખાસ ભરૂચના સાંસદ મનસુખ વસાવા, તેમના વિસ્તારની અંદર કોઈ ખનીજની વાત હોય કે પછી તેમના વિસ્તારના કોઈ જિલ્લા વહીવટી અધિકારી અથવા તો એ પોલીસના અધિકારીઓ હોય, એ જ્યારે પણ અધિકારી રાજ ચલાવવા માંગતા હોય ત્યારે મનસુખ વસાવા એ બેબાક રીતે ખુલીને બોલતા હોય છે. વાત એ 3 દિવસ પહેલાની છે કે જ્યાં રાજપારડીમાં ધોરણ 9 ની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હવે ધોરણ 10 ના અંદર એ પ્રવેશ મેળવશે, તેને શાળાના શિક્ષકે વેકેશન દરમિયાન ટ્યુશનમાં બોલાવી અને વારંવાર છેડતી કરી અને બીભત્સ અડપલા કરી અને જેને આખી આ ઘટના તેના પરિવારને એ ચર્ચા કરી. આખી આ ઘટનાની એ ફરિયાદ એ વિદ્યાર્થીને તેની જ્યારે માતાએ કરી ત્યારે તેના પિતા સાથે જ પરિવારના એ સભ્યો એ રજૂઆત કરવા શિક્ષક અને તેના મળતિયાઓને ત્યાં ગયા, જ્યાં એ દીકરીના પિતાને ઢોર માર મારવામાં આવ્યો. આ શિક્ષકે ભૂતકાળની અંદર 10 અને 12 વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની કૃત્ય આચરેલા હોવાની શક્યતા એ સાંસદ મનસુખ વસાવાની પોસ્ટની અંદર આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાની ફરિયાદ રાજપારડી પોલીસ સ્ટેશનમાં થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ગુનામાં પડદો પાડવા માટે કોઈના કોઈ કારણસર વિલંબ કરવામાં આવી રહ્યો હતો. શિક્ષકની સામે કોઈ પણ પ્રકારનો ગુનો નોંધવા માટેની તૈયારીઓ એ પોલીસ દ્વારા ન કરવામાં આવી હોવાના આક્ષેપો એ મનસુખ વસાવાએ લગાવ્યા અને સાથે એમ પણ કહેવામાં આવ્યું કે આ પોલીસ એ કોના માટે કામ કરી રહી છે. જે બાબતની રજૂઆત એ ભરૂચ જિલ્લા પોલીસ વડાને સાંસદ મનસુખ વસાવાએ કરી ત્યારે રાજપારડીના પીઆઈનું ઉપરાણું લેતા હોય એમ મનસુખ વસાવાને લાગ્યું અને આ તમામ વાતનો ઉલ્લેખ મનસુખ વસાવાએ એમની સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલી પોસ્ટની અંદર ઉલ્લેખ કરાયો. ભૂતકાળની અંદર પણ એક હિન્દુ દીકરીને મુસ્લિમ છોકરાએ મુંબઈ ભગાડી ગયા હતા, જે બાબતની ફરિયાદ છોકરીના પિતાએ કરી હતી અને તેમાં પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈએ ભીનું સંકેલી લીધું હતું. આ ઉપરાંત 10 થી 15 દિવસ પહેલા સારસા ગ્રામ પંચાયતના તલાટી પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને આવા ગંભીર પ્રકારના ગુના સામે પણ પીઆઈએ સામાન્ય એફઆઈઆર કરી હતી, જેના કારણે ગુનેગારો જામીન પર 2 દિવસમાં છૂટી ગયા હતા. રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈએ હંમેશા આવી ઘટનાઓમાં ગુનેગારોની તરફેદારી કરતા હોવાના આક્ષેપો અને અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યા હોવાની વાત એ સાંસદ મનસુખ વસાવાએ કરી છે. આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટનાઓની જેમ જ ભીનું સંકેલવાના પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે ભરૂચ ડીએસપી સાહેબને એ વાતચીત એ ટેલિફોનના માધ્યમથી સાંસદ મનસુખ વસાવાએ ફોન કરીને ધ્યાન દોર્યું ત્યારે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એવી પણ આશા વ્યક્ત કરી કે શિક્ષણ જગત સાથે જોડાયેલા ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીનીઓ સાથે ભવિષ્યમાં આવા ગંભીર પ્રકારના કૃત્ય કરવામાં ન આવે અને કડકમાં કડક કાર્યવાહી આ શિક્ષકોની સામે કરવામાં આવે કે જે આ પ્રકારનું કૃત્ય કરતા હોય, એવી માંગ તેમણે જિલ્લા પોલીસ વડા પાસે કરી છે. જોકે જિલ્લા પોલીસ વડાએ વારંવાર રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈની તરફેણદારી કરતા હતા, તેના કારણે મનસુખ વસાવા
કે જેઓ એ આક્રમક સાથે એક ગુસ્સાની અંદર દેખાયા અને આ વાતની અને આખી આ ઘટનાની ગૃહ વિભાગને ધ્યાન દોરવા માટે પણ તેમણે કહ્યું અને સાથે જ રાજ્યના ગૃહમંત્રીને એવું પણ કહ્યું કે આ વિસ્તાર તરફ એકવાર નજર દોરવો, અહીંયા શું ચાલી રહ્યું છે. સાંભળો સાંસદ મનસુખ વસાવાએ શું વાત કરી. હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર. તો ભરૂચ જિલ્લાની અંદર 3 દિવસ પહેલા બનેલી એ છેડતીની ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવાએ આકરા પાણીએ છે. મનસુખ વસાવાએ લાલ ગુમ થઈને તેમના જ વિસ્તારના એ પીઆઈ કે જેમનું એ કોઈ કંઈ નથી બગાડી શકતું એવું એ પોતે વિચારતા હશે. કેમ કે સાંસદ મનસુખ વસાવાએ અત્યાર સુધીની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી પોસ્ટની અંદર 3 જેટલી એ ઘટનાઓ વર્ણવી કે જેમાં એ પીઆઈ ભીનું સંકલ્પ લેવાની કોશિશ કરી રહ્યા હતા. અને જ્યારે મનસુખ વસાવાએ આખી આ ઘટનાની જાણ એ ડીએસપીને કરી તો એ પણ તેમનું ઉપરાણું લેતા હોય એ પ્રકારની વાત કરી. અધિકારી રાજ એ ભરૂચની અંદર ચાલતું હોવાના અનેક પુરાવા અત્યાર સુધીની અંદર મનસુખ વસાવાએ આપ્યા છે. પરંતુ તેમ છતાંય કેમ એ પોલીસ કાર્યવાહી નથી કરતી, કેમ એ અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા, એ અધિકારીઓને કોણ છાવરે છે, કોના એમની માથે 4 હાથ છે, તેવા વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મનસુખ વસાવાએ વારંવાર આ પ્રકારની કાર્યવાહી કરતા જોવા મળે છે તેમના વિસ્તારની અંદર કે જ્યારે કોઈ આદિવાસીઓના મુદ્દા હોય છે ત્યારે તે આ પ્રકારે રસ્તા ઉપર ઉતરતા હોય છે અને જ્યારે અધિકારીઓ રાજની વાત આવતી હોય છે ત્યારે તે અવશ્ય આવા મુદ્દાઓની અંદર લડાઈ લડતા હોય છે. પરંતુ આજે મનસુખ વસાવા કે જે એગ્રેસિવ સાથે, જે ગુસ્સા સાથે જોવા મળ્યા એ કદાચ પહેલી વાર જોવા મળ્યા હશે. તમારું શું માનવું છે આ ઘટના બાદ? મનસુખ વસાવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે એ બાદ રાજ્યના ગૃહ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? અને સાથે જ જો આપ ભરૂચ જિલ્લાની અંદર રહો છો, રાજપારડી વિસ્તારની અંદર રહો છો, તો ત્યાંની પરિસ્થિતિ શું છે? શું ખરા અર્થની અંદર પોલીસ વિભાગ ત્યાં આ જ પ્રકારે કામગીરી કરે છે? જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.